તો માળિયાહાટીના અને લાઠોદરા પંથકમાં સતત ત્રીજા દિવસે પણ આગ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ। ભારે વરસાદના કારણે લાઠોદરા ગામ પાસે આવેલા કાનાબાર પરિવારના સુરપુરા દાદા શ્રી વશરામ દાદાના પવિત્ર વશરામ ધામમાં પૂરના પાણી ઘૂસી ગયા। સમગ્ર ધામ પાણીમાં ગરકાવ થઈ ગયું। વશરામ ધામ અને ઉધરિયા ગણેશ વચ્ચે આવેલા વોકળામાં 4-4 ફૂટ પાણીનો પ્રવાહ વહેતો થતા અનેક વાહનો અને લોકો ફસાયા। આકાશી આફતના કારણે લાઠોદરા અને માળિયાહાટીના વચ્ચેનો વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો। સીમ અને વાડી વિસ્તારમાં રહેતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાતા તંત્ર એલર્ટ થયું છે। તો ધોધમાર વરસાદ વરસતા જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું હતું। વશરામ ધામમાં પણ પૂરના પાણી ઘૂસી ગયા હતા અને સમગ્ર ધામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું। આ સાથે જ વશરામ ધામ અને ઉધરિયા ગણેશ વચ્ચે આવેલા વોકળામાં 4-4 ફૂટ પાણીનો પ્રવાહ વહેતો થતા અનેક વાહનો લોકો ફસાયા। તો વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો। સીમ અને વાડી વિસ્તારમાં રહેતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાતા તંત્ર એલર્ટ થયું છે। નો સામનો કરવો પડ્યો હતો। રસ્તો બંધ થઈ જતા લોકોની આવન જાવન પર રોક લગાઈ ગઈ હતી। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા મહેશ। ધોધમાર વરસાદ વરસ્યો છે, દરેક જગ્યાએ પાણી જોવા મળી રહ્યું છે, શું વિગત છે? એ માળિયાહાટીના છેલ્લા 3 દિવસથી અવિરત પણ વરસાદ ચાલુ છે। કાલે પણ વરસાદ ચાલુ હતો, આજે પણ સવારથી જ વરસાદ ચાલુ છે। અને માળિયાહાટીના લાઠોદરા પાસે કાનાબાર પરિવારનું વશરામ ધામ અને ઉધરિયા ગણેશ છે, એની વચ્ચે એક નાળું છે, વાડી વિસ્તારનો રસ્તો છે। અહીંથી વડાળા, અવાણિયા, લાઠોદરા, ગાંગેચા 4 માર્ગનો રસ્તો છે। અહીં બેઠો પુલ છે। ગયા વખતે જે પુલ તંત્રએ બનાવેલ છે, ગામ લોકોએ કીધું કે આ પુલમાં તમે ગળનારા મૂકો, પણ તંત્રએ ગળનારા ન મૂક્યા અને ભૂંગળા મૂક્યા છે, જેથી કરીને વારંવાર વરસાદ પડે અહીં અઢળક પાણી ભરાઈ જાય છે। આજે પણ સવારથી આપ જોઈ શકો છો એટલા બધા લોકો ફસાયા છે। આહિર સમાજના જગદીશભાઈ પીઠિયા, રામભાઈ રબારી, જગાભાઈ રબારી સહિતના બધા લોકો ભેગા થયા છે અને તમામ લોકોને સલામત સ્થળે ખસેડે છે। આમ અઢળક વરસાદ પડ્યો છે। જી મહેશ, કયા વિસ્તારો વધુ પ્રભાવિત થાય છે વરસાદના કારણે? એ વધારે માળિયા અને લાઠોદરા વિસ્તારમાં અઢળક વરસાદ છે, અહીં ફસાયા છે। આમ તો તાલુકામાં બધાય છે, ગળોદર, અમરાપુર, માતરવાણિયા, વીડી, કાપરાસા, દેવગામ અને માળિયાહાટીનામાં પણ પટેલ સમાજ પાસે ચારેકોર પાણી ભરાઈ ગયા છે। જી, તંત્ર દ્વારા શું કોઈ મદદ મોકલાઈ છે ખરી? કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા થઈ રહી છે? એવું માહિતી તંત્ર દ્વારા કોઈ માહિતી હજી મળી નથી કે તંત્ર દ્વારા કોઈને મદદ કરી હોય એવું। આ ગામ લોકોએ જ બધાને ફસાયા હતા એટલે ગામ લોકોએ મદદ કરી, તંત્ર દ્વારા કોઈ મદદ થઈ એવું અમને હજી જાણવા મળ્યું નથી। જી, આભાર માહિતી આપવા માટે।